આરસીએમ મધુસંયમ રસ એ પીવાથી આપણા શરીરમાં ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે અને આપણું બ્લડ શુગર ને તો આપણે જાણીએ કે એના અંદર પહેલા કયા કયા ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવામાં આવ્યા છે. તેમાં જામુન છે, કારેલા છે, મેથીના દાણા છે, એલોવેરા છે, અમલાકી, વિજયસરા, કુટકી, ગિલોય, કાલમેઘ, બેલપત્ર, તુલસી અને ગુલમર. તો આજે આપણે જાણીશું કે આ ઇન્ગ્રેડિયન્ટ ઉમેર્યા છે તો આને એક પછી એક મતલબ દરેક ઇન્ગ્રેડિયન્ટની આપણે ડિટેલમાં થોડી ઘણી આપણે માહિતી જોઈએ. આ ચેનલની અંદર ડિટેલ સારી લાગતી હોય, ઇન્ફોર્મેશન સારી લાગતી હોય તો તમે આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. તો દોસ્તો, મધુસંયમ રસમાં પહેલાં આપણે જાણીશું કે જામુન. હવે જામુન સૌથી બેસ્ટ વસ્તુ છે કે જે ડાયાબિટીસમાં કામ લાગે છે અને એના ઉપયોગ કરવાથી આપણે જે ખોરાક જો પચતો ના હોય તો ડાયજેશન સારું થશે, બ્લડને પ્યોરિફાય કરવાનું કામ કરે છે અને સૌથી સારામાં સારી વસ્તુ એમાં એવું છે કે કફ, કે જે વ્યક્તિને શરદી, ખાંસી અને કફ પણ જો થતું હશે તો આ મધુસંયમના માધ્યમથી પણ એને સારામાં સારી રિકવરી આવી શકે છે. બીજું છે આપણે કારેલા. કારેલા વસ્તુ એ ડાયાબિટીસ માટે રામબાણ ઇલાજ છે કે જે બ્લડને ચોખ્ખું રાખવામાં કામ કરે છે. ભૂખ ના લાગતી તો એને ભૂખ લગાડવામાં પણ કામ લાગશે. અને જો કદાચ કોઈકને ડાયજેસ્ટ ના થવાથી પાઇલ્સની પણ જો પ્રોબ્લેમ હશે તો પણ એ વ્યક્તિને એમાં કામ લાગશે. અને કારેલાનો ઉપયોગ આપણે બ્લડને ડિટોક્સિફિકેશન કરવા માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈશું મેથીના દાણા. મેથીના દાણા ઘણા લોકો મેથીના દાણાનો ઉપયોગ એ રીતે કરે છે કે રાત્રે સૂતી વખતે પહેલાં પાણીમાં પલાળી દે છે અને સવારે એનો ઉપયોગ કરે છે. તો એ વસ્તુનો ઉપયોગ આપણે ડાયાબિટીસમાં કરી શકીએ છીએ. અને મેથીના દાણાના માધ્યમથી, કારણ કે એની જે તાસીર ખરી એ ગરમ છે, તો કોઈકના શરીરમાં કદાચ જો પેન રહેતું હોય, જોઈન્ટમાં પ્રોબ્લેમ રહેતો હશે તો એ પણ ઉપયોગી લાગશે. કોલેસ્ટ્રોલની અંદર પણ આપણે સારામાં સારો ઉપયોગ થઈ જશે અને ડાયજેસ્ટની અંદર પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈશું એલોવેરા. એલોવેરા એ ડિટોક્સિફિકેશન માટે પણ જોરદાર કામ કરીએ છીએ અને સૌથી બેસ્ટ વસ્તુ કે જેના શરીરની અંદર ગરમી છે અને ગરમીના કારણે પણ જો બીજા ઘણા બધા જો પ્રોબ્લેમ થતા હશે તો પણ આપણે એનો ઉપયોગ કરી શકીશું. તો સૌથી પહેલાં એલોવેરાનું જોઈએ કે લીવરની અંદર પણ આપણે સારામાં સારી રિકવરી છે. અને માર્કેટમાં ઘણા લોકો એવા છે કે એલોવેરાનો ઉપયોગ એ લોકો સ્કિન માટે કરતા હોય છે અને વાળ માટે કરતા હોય છે, પણ એનો ઉપયોગ આપણે ડાયાબિટીસની અંદર પણ આપણે સારી રિકવરી આપણને મળી રહે છે. ત્યાર પછી આપણે તો મધુસંયમ રસની અંદર અમલાકી કરીને એક બીજું ઇન્ગ્રેડિયન્ટ છે કે જે ઇમ્યુનિટી વધારવા માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ડાયજેસ્ટ વધારવા માટે, ડાયજેસ્ટ જો કોઈકનું ખરાબ થઈ ગયું છે તો ડાયજેસ્ટમાં પણ આપણે સારામાં સારું એનો બેનિફિટ લઈ શકીએ છીએ. સ્કિનમાં આપણે બેનિફિટ થાય છે. અને ઘણા લોકોને પ્રોબ્લેમ છે કે ડાયજેસ્ટ ના થતું હોય, જેના કારણે એ લોકોને હાર્ટના પણ પ્રોબ્લેમ થાય છે અને બ્લડમાં પણ પ્રોબ્લેમ થઈ જાય. તો અલમાકીથી આપણે એ બેનિફિટ થઈ શકે છે. ત્યાર પછી આપણે જોવા જઈએ તો વિજયસરા, કે જે ડાયાબિટીસ માટે રામબાણ ઇલાજ છે. અને ડાયાબિટીસની અંદર આ જે જ્યુસ છે, મધુસંયમ જ્યુસ છે કે જેના અંદર આ વિજયસરાનો ઉપયોગ કરવાથી આપણને એના અંદર સારામાં સારા રિઝલ્ટો મળે છે. કે જે ડાયાબિટીસની અંદર પણ આપણને સારા રિઝલ્ટો મળે છે. સ્કિન પ્રોબ્લેમની અંદર પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હાર્ટ અને કોલેસ્ટ્રોલ, જે હાર્ટની અંદર પણ જો નાના મોટા પ્રોબ્લેમ હોય અને કોલેસ્ટ્રોલ જો કદાચ કોઈકને વધ્યું હોય ને બીપીના પ્રોબ્લેમ પણ જો વધ્યા હશે તો પણ આપણે આનાથી ઉપયોગ કરી શકીએ છીએ. જોઈન્ટ પેઇનની અંદર આપણે આની અંદરથી સારી રિકવરી મળી છે. અને ડાયેરિયા, મતલબમાં કહેવાનો મતલબ એવો છે કે કોઈકને ડાયેરિયાનો પણ જો પ્રોબ્લેમ થતો હોય, ઘણા ટાઈમથી જો ડાયાબિટીસ હોય, લીવરની અંદર પ્રોબ્લેમ થતા હોય, તો આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ આપણને દરેક ઓર્ગનની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોવા જઈએ તો કુટકી જે લીવર છે, ક્રોનિક ફીવર છે. ક્રોનિક ફીવર એટલે કે
જે આપણને જૂનો કદાચ તાવ રહેતો હોય, વારે ઘડી બીમાર પડ્યા કરતો હોય, શરીર ગરમ થઈ જતું હોય, તો પણ આપણે આ કુટકીના માધ્યમથી આપણે પ્રોબ્લેમનો સોર્ટ આઉટ કરી શકીએ. ડાયજેસ્ટમાં સારું એનું રિકવરી છે. ડાયજેસ્ટમાં કોઈ ખોરાક ના પચતો હોય તો પણ આપણે આનો ઉપયોગ સારી રીતે કરી શકીએ છીએ. અને કોઈકને શ્વાસનો પ્રોબ્લેમ હોય, ચાલતા ચાલતા થાકી જાય છે અને અસ્થમા જેવો પણ જો પ્રોબ્લેમ થતો હોય તો પણ કુટકીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જો જોવા જઈએ તો ગિલોય છે. ગિલોય કોરોનાની અંદર સૌથી વધારે લોકો ઉપયોગ કરે છે, કારણ કે એનાથી આપણે ઇમ્યુનિટી પાવર વધારી શકીએ છીએ. ડાયાબિટીસની અંદર સારી રિકવરી છે. ક્રોનિક ફીવર એટલે કોઈકને વારે ઘડીએ તાવ આવતો હોય, ગરમ શરીર થઈ જતું હોય, અને સ્કિનની અંદર પણ આપણે સારી રીતે આપણે ગિલોયનો ઉપયોગ કરી શકીએ છીએ. અને ત્યારબાદ આપણે જોવા જઈએ તો આરસીએમ મધુ સંયમની અંદર કાલમેઘ કે જે ડાયાબિટીસની અંદર સારામાં સારી રિકવરી છે. કફ છે, કદાચ શરદી ખાંસી કફ થતી હોય, લીવરમાં પ્રોબ્લેમ છે, ડાયજેસ્ટ ના થતું હોય, વારે ઘડી બીમાર પડતા હોય અને સ્કિનના પ્રોબ્લેમ છે, તો પણ આપણે કાલમેઘનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી બેલપત્ર એ પણ આપણે ડાયાબિટીસ, હાર્ટ, કોલેસ્ટ્રોલ અને અસ્થમા જેવી બીમારીઓની અંદર આ બધી વસ્તુ આપણે ઉપયોગ કરી શકીએ. કદાચ વારે ઘડીએ શરીર ગરમ થઈ જતું હોય, લીવરના પ્રોબ્લેમ હોય અને જો જોઇન્ટિસના પ્રોબ્લેમ હોય તો પણ આપણે આ બેલપત્રનો આપણે ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો તુલસી કોરોનાની અંદર સૌથી વધારે ઉપયોગ એક ગિલોય અને તુલસીનો થયો છે, જેનાથી ઇમ્યુનિટી પાવર પણ વધારવામાં કામ લાગે છે. શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં જો પણ પ્રોબ્લેમ હોય, રેસ્પિરેટરી મતલબમાં શ્વાસ લેવામાં જો પ્રોબ્લેમ થતો હોય, અસ્થમા જેવી પ્રોબ્લેમ હશે તો પણ આપણે આનો વસ્તુનો ઉપયોગ, તુલસીનો ઉપયોગ કરી શકાય. એટલે ઘણા બધા પ્રોબ્લેમ છે અને તુલસીનો સારામાં સારો ઉપયોગ જો આપણે કરવો હોય તો ડિટોક્સિફિકેશનમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને તુલસીનો ઉપયોગ એન્ટીબેક્ટેરિયલ તરીકે પણ આપણે થઈ શકે છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો ગુલમોર ડાયાબિટીસની અંદર પણ સારામાં સારી રિકવરી હોય છે. અને ગુલમોરનો ઉપયોગ જો ઇન્સ્યુલિન આપણા શરીરની અંદર જો પ્રોડ્યુસ ના થતું હોય, પેન્ક્રિયાસ જો વીક થયું હશે તો પણ આપણે આ ગુલમોરના માધ્યમથી આપણે આ બધી વસ્તુઓ ઇન્સ્યુલિન વધારવા માટે આપણે એનો ઉપયોગ થઈ શકે. ત્યાર પછી આપણે જોન્ડિસ, શરીર જો પીળું પડતું હોય, બ્લડ ઇન્ક્રીઝ ના થતું હોય તો પણ આપણે આનો ઉપયોગ થઈ શકે છે. તો આ આરસીએમ મધુ સંયમનો રસ ઉપયોગ કરવાથી એના અંદર જે બધા ઇન્ગ્રીડિયન્ટ છે તો આપણે જોઈએ કે એ બધાનું જો આપણે કોમન એક સાર કાઢીએ તો એના બેનિફિટ હોય કે પહેલાં કે જે પણ વ્યક્તિને ડાયાબિટીસ છે, ડાયાબિટીસ મતલબ શુગર એ લોકોને ઇન્ક્રીઝ થઈ જાય છે, ટેબ્લેટની જે લોકોને જરૂર છે તો આપણે એ લોકોને સારામાં સારી રિકવરી આપણે આપી શકીએ છીએ. ત્યારબાદ સમજો કે જે વ્યક્તિને ડાયાબિટીસ હોય તો સ્વાભાવિક છે કે એ લોકોનું લીવર કામ કરવાનું ઓછું થઈ જાય, જેના કારણે એ લોકોને ખોરાક પચતો નથી, તો એમને લીવરમાં પણ સારામાં સારી રિકવરી આવશે અને પ્રોપર એ લોકોને ડાયજેસ્ટ થવાનું એ લોકોને ચાલુ થાય છે. અને જો એ વ્યક્તિને ડાયજેસ્ટ ના થતું હોય તો એ લોકોને કોલેસ્ટ્રોલનો પણ પ્રોબ્લેમ થતા હોય છે. તો આપણી આ આરસીએમનું મધુ સંયમ રસ ડાયજેસ્ટમાં પણ સારામાં સારી રિકવરી અને ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરશે. અને પેઇન રિલીફની અંદર પણ સારામાં સારું છે. જોન્ડિસ અને પેનક્રિયાસ આ બધી જગ્યાએ જો કામ કરતું હોય અને આટલા બધા જો ઇન્ગ્રીડિયન્ટ છે તો એ દરેક વસ્તુ આપણને સારામાં સારી રિઝલ્ટ અને સારામાં સારી રિકવરી આવશે. તો હું દરેક વ્યક્તિને કહેવા માંગીશ કે જો તમારા કુટુંબમાં, તમારા ઘરમાં કે કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસ હોય તો એ વ્યક્તિને તમે આ વિડીયો તમે શેર કરી શકો છો. એ લોકોને સારી ઇન્ફોર્મેશન, સારી જાણકારી પણ આપી શકો છો. અને હું તમને એટલું પણ કહેવા માંગીશ કે જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય, એની ઇન્ફોર્મેશનની જાણકારી તમને જો સારી લાગી હોય તો આ વિડીયો તમે એકવાર લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.